શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે જાણીશું પરિવર્તની એકાદશીને લગતા ઉપાયો વિશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, એકાદશીના દિવસે માત્ર ₹1નો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે. મિત્રો, એકાદશીના દિવસે આ એક નાનકડો ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. મિત્રો, આ સરળ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેનું ફળ પણ મળ્યું છે. તેથી જ તમને પ્રાચીન શાસ્ત્રોમાં જણાવેલ આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ આ ₹1ના સિક્કાનો ઉપાય 14 સપ્ટેમ્બર 2024 શનિવારે એકાદશીના દિવસે કરવા માંગો છો તો તમારે પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેવો, સાંભળી લ્યો અને પછી જ આ ઉપાય કરવો. આ ઉપાયથી તમને ચોક્કસ ફળ મળશે. અને મિત્રો, અધૂરું જ્ઞાન નુકસાનકારક હોય છે અને અધૂરું જ્ઞાન લેવું પાપ સમાન હોય છે. તેથી જ આ વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વિના જુઓ. તમારે આ ઉપાય એકાદશીના દિવસે એટલે કે શનિવારે આ ઉપાય કરવાનો છે. તો ચાલો સમજીએ કે આ ₹1ના સિક્કાનો ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, અહીં એક સીધી વાત એ છે કે આ ₹1ના સિક્કાનો ઉપાય શા માટે કરવામાં આવે છે. આ ઉપાય મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવતો હોય છે, અથવા તો તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવતો હોય છે, અથવા તો તમારું કોઈ પણ મોટું કામ છે જે તે પૂર્ણ થઈ રહ્યું નથી, તો તમે તેના માટે પણ આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો. જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, આ ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ આ ખાસ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે. અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ શુભ અને ઝડપથી મળે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો બાળક હોય. તે વ્યક્તિએ એકાદશીના દિવસે ₹1નો સિક્કાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે. તો શનિવારે એકાદશીના દિવસે આ ઉપાય સવારે કરવામાં આવશે. તમારે સવારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ જો કોઈ કારણસર આ ઉપાય તમે સવારે ન કરી શકો તો તમે પ્રદોષકાળમાં એટલે કે સાંજના સમયે, એટલે કે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરશો તો તમને તેનું ચોક્કસ પરિણામ મળશે. અને મિત્રો, ₹1ના સિક્કાનો ઉપાય વિડીયોમાં આગળ જાણીશું, તેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે. મિત્રો, તમારે લીલી ઇલાયચી લેવાની છે. તમારે 6 લીલી ઇલાયચી લેવાની છે, કારણ કે 6 નંબર દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. સાથે જ 6 લીલી ઇલાયચી જરા પણ ખંડિત ન હોવી જોઈએ, એટલે કે તૂટેલી ન હોવી જોઈએ. હવે પછી તમારે 6 લવિંગ લેવાના છે. 6 લવિંગમાંથી એક પણ લવિંગ ખંડિત એટલે કે તૂટેલા ન હોવા જોઈએ. તમારે 6 લવિંગ અને 6 લીલી ઇલાયચી લેવાની છે અને આ બંને વસ્તુઓ તમારા ઘરના મંદિરના દીવાની અંદર રાખો.
માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો પ્રતિમા સામે રાખવાની છે. તો 6 ઇલાયચી અને 6 લવિંગ દેવી લક્ષ્મીની સામે મૂકવામાં આવશે. આ પછી તમારે દેવી લક્ષ્મીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે. હવે તમે જે દેશી ઘીનો દીવો પ્રગટાવ્યો છે તેમાં રૂની વાટ નથી લેવાની. જે મૌલીનો દોરો આવે છે તમારે તે એક મૌલીનો દોરો લેવાનો છે. તમે તેમાંથી એક વાટ બનાવશો અને તમારે તે જ વાટનો દીવો દેવી લક્ષ્મીની સામે પ્રગટાવવો પડશે. તેનો રંગ ઓછો લાલ હોવો જોઈએ. જો લાલ અને પીળો બંને હોય તો પણ ચાલશે, પરંતુ તમારે માત્ર મૌલીના દોરાનો જ દીવો પ્રગટાવવાનો છે. જે વ્યક્તિ દેવી લક્ષ્મીની સામે આ ઉપાય કરે છે તેને દેવી લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. પૂરી સાચી શ્રદ્ધા સાથે ઉપાય કરો અને પૂછી જુઓ કે ચમત્કાર થશે. જુઓ, હવે તમે 6 ઇલાયચી અને 6 લવિંગ રાખ્યા છે. હવે તમારે શું કરવાનું છે? તમે દીવો પ્રગટાવ્યો છે. હવે તે જ દીવાને થોડી વાર પછી તે 6 ઇલાયચી અને લવિંગ લેવાના છે. તમારે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરવાનું છે અને અંદરથી તમારે 2 લવિંગ અને 2 લીલી ઇલાયચી કાઢવાની છે. 2 લવિંગ અને 2 લીલી ઇલાયચી હવે તમારે તમારા પર્સમાં રાખવાની છે અને આ મંત્રનો જાપ કરવો પડશે. મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તમારે આ મંત્ર 6 વખત બોલવાનો છે. પછી તમે તમારા પર્સમાં આ 2 લવિંગ અને 2 લીલી ઇલાયચી રાખો. જો તમે ઈચ્છો તો તમે આ સીધું જ તમારા પર્સમાં રાખી શકો છો અથવા તો નાનું કપડું લઈ શકો છો. પીળા રંગના અથવા તો લાલ રંગના કપડાની અંદર મૂકો અને એક નાની પોટલી બનાવો અને પછી તેને તમારા પર્સમાં રાખો. તમે આ લીલી ઇલાયચી અને લવિંગને તમારા પર્સમાં રાખો છો કારણ કે લીલી ઇલાયચીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. તે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. લીલી ઇલાયચી તમારા શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે. તે તમારી પાસે પૈસા લઈને આવે છે. તમે તમારી સંપત્તિ વધારવાનું કામ કરો છો. જેથી તમે તમારા પર્સમાં લીલી ઇલાયચી રાખશો તો તમારા જીવનમાં પૈસા આવી રીતે આવી શકશે. તમે તેને સંભાળી શકશો નહીં. તમે તે લવિંગ રાખો છો જે શિવ અને શક્તિનું સ્વરૂપ છે. મિત્રો, હવે બાકી રહેલી લીલી ઇલાયચી અને લવિંગને તમે એક નાના લાલ કપડામાં બાંધી લ્યો અને તેની એક નાની પોટલી બનાવી લ્યો અને તમારી તિજોરીમાં જ્યાં તમારા પૈસા રાખો છો ત્યાં જ રાખવાનું છે. જે વ્યક્તિ એકાદશીના દિવસે આ ઉપાય કરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. તેથી તમે આ ઉપાય ચોક્કસપણે કરજો. તો ચાલો હવે મિત્રો મુખ્ય ઉપાય એટલે કે 1 રૂપિયાના સિક્કાના ઉપાય વિશે જાણીએ. મિત્રો, આ ઉપાય કરવા માટે એક દીવો લેવો પડશે. આ દીવામાં તમારે ઘીનો ઉપયોગ કરવાનો છે. જો તમને શુદ્ધ દેશી ગાયનું ઘી મળી જાય તો તે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. હવે જુઓ, આ દીવામાં તમારે ગોળ રૂની વાટનો ઉપયોગ કરવાનો છે કારણ કે આ દીવો આપણે ભગવાન વિષ્ણુ માટે પ્રગટાવવાનું છે. માત્ર આ જ ઉપાય આપણા જીવનની તમામ પરેશાનીઓનો અંત લાવી દેશે. જો આપણે આપણા જીવનમાં કોઈ પણ રીતે નાખુશ હોઈએ, પછી ભલે આપણે પૈસા કમાઈ શકતા નથી, પછી ભલે આપણે આપણા વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા તો આપણા જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય, તો આ ઉપાય તમને તેમાંથી બહાર કાઢશે. આ એક ઉપાય બધી સમસ્યાનો અંત લાવે છે. તેથી જ આ ઉપાયને
મહા ઉપાય કહેવામાં આવે છે. શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખાયેલું છે કે એકાદશીના દિવસે દેવી લક્ષ્મીજી પૃથ્વી પર નિવાસ કરવા માટે આવે છે અને આ દિવસે લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન હોય છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. અને આ દિવસે જો તમે વેદ પુરાણ મુજબ એકાદશીની રાત્રે આ જગ્યા પર ₹1નો સિક્કો રાખો અને તે ઉપાય કરો, જેનો ઘણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે અને જે પ્રાચીન કાળનો એક મહાન ઉપાય છે. મિત્રો, જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યારે પણ દેવી લક્ષ્મીજીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે ₹1નો સિક્કો રાખીને જ પૂજાની શરૂઆત કરવામાં આવે છે. શાસ્ત્રમાં આવું કરવું ખૂબ જ શુભ કહેવાય છે. તો મિત્રો, હવે તમને જણાવીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે. આ ઉપાય કરવા માટે તમારે ₹1નો સિક્કો લેવાનો છે. તમારે ત્યારબાદ આ સિક્કાને માતા લક્ષ્મીની પૂજામાં મૂકવાનો છે. તમે ચાંદીના સિક્કાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારી પાસે ચાંદીનો સિક્કો ન હોય તો તમે ₹1નો સિક્કો પણ લઈ શકો છો. ત્યારબાદ તમારે માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે, તમારી બધી મનોકામના જણાવવાની છે. ત્યારબાદ માતા લક્ષ્મીની પૂજા કરવાની છે. પછી તમારે મા લક્ષ્મીની પૂજામાં મૂકેલો ₹1નો સિક્કો એક લાલ નારા છરીમાં બાંધી લેવાનો છે અને તમારા ઘરની તિજોરીમાં મૂકી દેવાનો છે. આવું કરવાથી તમારું ધન વધતું રહેશે અને ઘરમાં હંમેશા બરકત રહેશે. આ ઉપાય ખૂબ જ સરળ અને વિશેષ છે. મિત્રો, આ વિડીયોને શેર કરવાથી તમે પુણ્યના ભાગીદાર બનશો. તેથી બની શકે તો વિડીયોને વધુ લોકોને શેર કરજો. કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ માતા લક્ષ્મી લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારો આભાર. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ, જય શ્રી હરિનારાયણ, જય લક્ષ્મી માતા અવશ્ય લખજો અને કોમેન્ટ બોક્સમાં ધન્યવાદ. હર હર મહાદેવ.